નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આજની વાતમાં દેશ અને રાજ્યના વિભિન્ન મુદ્દાઓમાંથી આજે વાત કરવી છે આરોગ્ય ક્ષેત્રની. કારણ કે આરોગ્ય સૌ કોઈની પ્રાથમિકતા હોય છે અને સરકાર પણ હંમેશા દાવો કરતી હોય છે કે સૌ કોઈને સારું આરોગ્ય મળે, સારી સારવાર મળે, તેના માટે તેઓ અગ્રસર છે અને તેઓની આ દિશામાં પ્રાથમિકતા છે. પરંતુ અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ક્ષિતિજા સોની નામની એક મહિલા એક વિડીયો બનાવે છે. વિડીયોની અંદર એસવીપી હોસ્પિટલ કે જ્યાં તેઓ તેમની માતાને 21મી ફેબ્રુઆરીના રોજ શ્વાસની અને ઉધરસની સમસ્યા સાથે લઈને પહોંચ્યા હોય છે, પોતાની આપવીતી કહી રહ્યા છે. ક્ષિતિજા સોની કે જેમની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ તેમની માતાનું મૃત્યુ થાય તે પહેલાં તેઓને કેવા પ્રકારનો ઈલાજ હોસ્પિટલમાંથી મળ્યો તેની તેઓએ પોતાની આપવીતી પોતા દ્વારા બનાવેલામાં આવેલા વિડીયોમાં કહી છે. તો સૌ પ્રથમ આપ ક્ષિતિજાજીની વાત સાંભળો, જેનાથી આપને અંદાજ આવશે કે તેઓ શું કહેવા માગે છે અને એસવીપી હોસ્પિટલ તરફથી તેમને અથવા તેમની માતાને કેવા પ્રકારનો ઈલાજ મળ્યો અને તેઓ કેમ ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલા ઈલાજથી અસંતુષ્ટ છે અને શું આરોપ તેઓ હોસ્પિટલ પર લગાવી રહ્યા છે. મારું નામ ક્ષિતિજા સોની છે. મારી મમ્મીનું નામ ગીરા સોની છે, જી ફોર ગીરા સોની. મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા. ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી. બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે. એ કફની પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે. કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી. હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ. એ લોકોએ એમાં બદલાવ કરી દીધો. મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી. મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે. હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે. એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે. રોજ મને કંઈક ને કંઈક પેપર સાઇન કરાવીને જાય છે જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે, મમ્મીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. અને હું જે આઈસીયુની બહાર છું, જ્યાં બીજા બધા પેશન્ટનો પણ સેમ પ્રોબ્લેમ સાંભળી રહી છું કે ઓક્સિજન ઘટી ગયું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. આઈ ડોન્ટ નો શુડ આઈ સે ધીસ, બટ આઈ હેવ નોટ સીન અત્યાર સુધી અ પર્સન ગોઈંગ હેપીલી, થોડું પણ ખુશ થઈને એ આઈસીયુમાંથી જતું. મારી મમ્મીની કન્ડિશન વર્સ્ટ થતી જાય છે. અમે પેપર્સના ફોટો પાડવાનું એ લોકોને કહ્યું ત્યારે એ લોકોએ લગાતાર મને ના પાડી. છતાંય મેં કીધું કે મારે કરવું પડશે કારણ કે હું એકલા હાથે મેનેજ કરી રહી છું, તો તમે મને સાઇન કરવા દો. ત્યારે એમને 2 પેપર્સ લઈને આવ્યા હતા. એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા અને એ બીજું પેપર મેં છતાંય એમને કીધું કે મને વાંચવું તો છે. તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે, આ પણ ડેમેજ થઈ શકે છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે આ શું બધા અવયવો સાઇન કરાવવા માંગો છો કે મારી મમ્મી, it seems like my mother is a rat and they are keep doing some પ્રયોગ કે આયુષ્માન કાર્ડના ફ્રીના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો. સિનિયર ડૉક્ટર સવારે એક જ વાર આવે છે અને મને સમજાઈ નથી રહ્યું શું કરું. આજે સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકો આખી કાળી કરી નાખી છે. આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે. એ લોકોએ મારી મમ્મીને શ્વાસની તકલીફ છે પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાયું છે કે આવી રીતે એની જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું. જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ કાળી આંખોમાં કરતી હતી. આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે.
અને એ કાળી આંખોમાં એક વોર્ડના માણસે મારી મમ્મીને ઓક્સિજનના પકડી રાખ્યું હતું. મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે. મેં કેટલી મહેનતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું. ત્યારે એ લોકોએ કેટલા 3 કે 4 કલાક પછી કે 2-3 કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બોલાવ્યા. એ 2 સ્ટુડન્ટ ડૉક્ટર આવ્યા હતા કે કોણ, મને કોઈ જ જાણ નથી. અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે. મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે, મને કંઈ જ સમજાતું નથી. મારી મમ્મી બિલકુલ સારી કન્ડિશનમાં આવી હતી, બટ નાઉ શી ઇઝ વર્સ્ટ. દેર ઇઝ નો આઈ ડૉક્ટર ઇન ધ એસવીપી. એ આઈ ડૉક્ટરને બોલાવતા પણ આ લોકોએ નાકે દમ લઈ લીધો. જો મેં ગુસ્સો થોડો પણ ના કર્યો હોત તો એ આઈ ડૉક્ટરને પણ આ લોકો બોલાવી જ નથી રહ્યા સાંજ સુધી. હવે એ લોકો બહાર આવીને કહે છે કે મારી મમ્મીનું જે આંખો જે છે એ કાળી થઈ ગઈ છે, અત્યારે પટ્ટી બાંધી છે એકદમ. અને એ આંખો જે છે એમાં એક નસમાં કે કોઈ વસ્તુમાં હેમરેજ થઈ રહ્યું છે. અને મારી મમ્મીના અત્યારે હાથ પણ બાંધી દીધા છે. શી ઇઝ ગેટિંગ વર્સ્ટ. અત્યારે એને હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે. તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે. એ બધી પાઇપ કે સોય કે જે પણ બધું કહેવાય, જે વ્યક્તિ આવે અપાર પ્રયાસો કરી રહ્યા છે. મારી મમ્મીનું પેટ કઠણ થઈ ગયું છે અને એને ફૂડ નથી જઈ રહ્યું, એને ઉલટીઓ થઈ રહી છે. શી કાન્ટ ડૂ, એને વોટર પણ નથી જઈ રહ્યું એના શરીરમાં. આંખો પર પટ્ટી છે, ઓક્સિજન છે, ફૂડ પાઇપ છે, અહીંયા દવાનું ઇન્જેક્શનનું બધું છે. મને સમજાઈ નથી રહ્યું કે ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે. બિકોઝ મારી મમ્મી ખરેખર સારી સિચ્યુએશનમાં આવી હતી. તો આપે સાંભળ્યું ક્ષિતિજા સોની, જેઓની માતાની મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે તેમની માતાને જ્યારે તેઓ હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યારે તેમની તબિયતમાં જે સમસ્યાઓ હતી તે હતી શ્વાસ લેવાની અને ઉધરસ આવવાની. તેમની માતાને ડાયાબિટીસ પણ હતો, પરંતુ તેમની માતા મૃત્યુ થઈ જશે તેમની માતાનું તેનો તેમને અંદાજ ન હતો. 21મી ફેબ્રુઆરીએ જ્યારે તેઓ ઇલાજ કરાવવા માટે પહોંચ્યા ત્યારે સૌપ્રથમ 4 દિવસ તો સામાન્ય વોર્ડમાં તેમની માતાનો ઇલાજ કરવામાં આવ્યો, પરંતુ બાદમાં બ્રોન્કાઇટિસની દિશામાં સારવાર કરવાનું કહીને તેઓની માતાને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા. તેઓને બાયપેપ પર મૂકવામાં આવ્યા, પરંતુ બાયપેપ પર જે પ્રકારે તેમની સારવાર કરવામાં આવી ત્યારબાદ તેમની આંખો કાળી પડી ગઈ. તેઓએ આંખોના ડૉક્ટરની મદદ માંગી. એસવીપી હોસ્પિટલ પાસે આંખોનો ડૉક્ટર ઉપસ્થિત નહોતા, પરંતુ કેટલીક પ્રાર્થનાઓ અને ઉગ્ર રજૂઆત બાદ નગરી હોસ્પિટલમાંથી જે પ્રમાણે ક્ષિતિજાજી જે દાવો કરી રહ્યા છે તેમનું કહેવું છે કે સ્ટુડન્ટ ડૉક્ટર્સને નગરી હોસ્પિટલે મોકલ્યા અને આંખો ઉપર તેમની માતાની આંખો જે હતી તેના ઉપર પટ્ટી બાંધી દેવામાં આવી. કહેવામાં આવ્યું કેટલીક નસો ડેમેજ થઈ છે, પરંતુ આ દરમિયાન તેમની માતાની તબિયત ખૂબ જ નાજુક હતી અને તેઓ જે પ્રકારે કહી રહ્યા છે કે શ્વાસની સમસ્યાને લઈને ગયા હતા, બ્રોન્કાઇટિસ જેવી જે સમસ્યા છે તેનું નિદાન થઈ રહ્યું હતું, પરંતુ તેમની માતાને બચાવવામાં હોસ્પિટલનું તંત્ર નિષ્ફળ નીવડ્યું. આ વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમના તરફથી આદેશ આપવામાં આવ્યો તપાસ કરવા અંગે. 24 કલાકમાં એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ત્રિપાઠીને કહેવામાં આવ્યું કે તેઓ તપાસ કરે અને રિપોર્ટ રજૂ કરે. હવે જોવાનું એ રહેશે રિપોર્ટમાં શું આવશે, પરંતુ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ત્રિપાઠી આ મહિલાના અંગે અને ખાસ કરીને તેમની હોસ્પિટલમાં જે મહિલાનું મોત થયું છે અને જે આ આક્ષેપ તેમની દીકરી તરફથી લગાવવામાં આવ્યા છે તેને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આ કિસ્સામાં કોઈ પણ ડૉક્ટરની બેદરકારી નથી. હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે
દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે. તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું. અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે. જોડે એમણે સિટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો. આમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો, એને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ. આ પેશન્ટમાં જરૂરી તમામ એચઓડી દરરોજ રાઉન્ડ લેતા હતા ખરા? આ એચઓડી રેગ્યુલર રાઉન્ડ લેતા હતા અને દર્દી અને એમના સગાને રેગ્યુલરલી બ્રીફ કરવામાં આવેલું છે. ઇવન સિટીઝન જે દર્દીના બેટી છે એમને પણ અમે રેગ્યુલરલી બ્રીફ કરેલું છે. રોજ મારા દ્વારા પણ એમને બ્રીફ કરવામાં આવેલા છે. દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નીમવાના છે. એમના એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે અને ડેપ્યુટી કમિશનર શ્રીએ પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે. માસ્ક જે પહેરાવવામાં આવ્યું હતું ખૂબ જ ટાઈટ હતું, આંખોનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું એવું પણ આક્ષેપ. ના એ વિગત ખોટી છે. જ્યારે બાયપેપ માસ્ક લગાડીએ છીએ ત્યારે એને જો ઇલ ફિટિંગ હોય એટલે કે જો બરાબર ફિટ ના થતો હોય તો તેમાંથી લીકેજ થાય અને પછી જે રિઝલ્ટ આવવું જોઈએ એ ના મળે. એટલે એના માટે તો તમે જો જે વિડીયોમાં જે કીધેલું છે તો એક માણસ પણ જોડે એટલે કે અમારા બ્રધર પણ એટલે કે અમારો સ્ટાફ પણ જોડે એ વખતે દર્દીની જોડે જ હતો કાયમ માટે. અને દીકરીએ એવું કહ્યું છે કે તેના માતાને જ્યારે આ પ્રકારની ફરિયાદ કરી તો માસ્ક ઢીલું કરી દેવામાં આવ્યું. તો શા માટે ઢીલું કરાયું? ના, ઢીલું કરી અને પછી એટલે એના માટે ઢીલું નથી કરેલું. એ બરાબર ફિટ દર્દી જ્યારે જો બાયપેપ માસ્ક પહેલા ફિટ નહોતું. બાયપેપ માસ્ક એવી વસ્તુ છે કે જે દર્દી બરાબર કમ્ફર્ટેબલ ના રહે તો એ હલાઈ નાખતું હોય છે. વારે હલાઈ નાખે એટલે થોડું લીકેજ થાય જ. બરાબર, તો એના માટે વારંવાર એને ફિટિંગ કરવું જ પડે. 10મા માળે મૃત્યુ આંક કેટલો છે? કારણ કે રોજના 4 લોકો મૃત્યુ પામતા હોય તેવી ફરિયાદો છે. શું માનવું છે? મૃત્યુ આંક અન્ય જનરલ હોસ્પિટલ કરતાં કાસો ઓછો છે અને લગભગ 4 થી 5 જેટલા મૃત્યુ થતા હોય છે રોજના. હોસ્પિટલમાં કેટલા બેડ છે, કેટલા દર્દીઓ અત્યારે દાખલ છે અને કેટલા ખાલી છે હોસ્પિટલની અંદર? એસવીપી હોસ્પિટલમાં આમ તો 1230 ડેઝિગ્નેટેડ બેડ છે અને એમાં અત્યારે અમારે લગભગ 450 જેટલા પેશન્ટો છે. સાહેબ, રોજના કેટલા પેશન્ટ અહીંયાથી અન્ય હોસ્પિટલમાં જાય છે? અહીંયાથી બહારથી અહીંયા આવે છે. અહીંયાથી અન્ય હોસ્પિટલમાં જતા દર્દીઓ બહુ ઓછા હોય છે, સિવાય કે એમને કોઈક જોવા જઈએ તો લગભગ 1 કે 2 પેશન્ટોને અમે કોઈ અનએફોર્ડિંગ પેશન્ટ હોય પેશન્ટને બાકી એમને શિફ્ટ કરવાનો વારો આવતો નથી. બહારથી દર્દીઓ અહીંયા આવતા હોય છે. આ હોસ્પિટલની પ્રતિષ્ઠા જ એટલી છે કે જેમાં બહારથી દર્દીઓને જ એ એક આશા સાથે જ આવતા હોય છે કે મને અહીંયા ઉચ્ચ કક્ષાની સારવાર ઓછા પૈસામાં થશે. એ તપાસની વિગત છે કે કોણે ના પાડી છે. બાકી અમારે ઓનલાઈન જ છે. ઇવન દર્દીના અમે પોર્ટલ પણ છે કે જેમાં દર્દી પોતાના ઇન્વેસ્ટિગેશન પોતાની રીતે જ પોતાના મોબાઈલમાં જોઈ શકે છે. એટલે મોબાઈલ બિલ્ડિંગમાં નથી લઈ જવા દેતા તે પ્રકારની ફરિયાદ છે. લિફ્ટમાંથી અંદર નથી લઈ જવા દેતા. શું માનવું છે આપનું? આ વાત સાચી છે કે ખોટી? આ વાતની મને એક્ઝેક્ટ બહુ ખબર આપ નથી સુપ્રિન્ટેન્ડન્ટ છો, આપને પણ ખબર નથી? આ સિક્યોરિટી વાળા કદાચ જો ના મોબાઈલ એલાઉડ છે કે પડે નથી? મોબાઈલ એલાઉડ છે. દરેક દર્દી અને દર્દીના સગા પોતાની રીતે પોતાનો મોબાઈલ લાવતા જ હોય છે. આ કિસ્સામાં જે છોકરી હતી એણે એવું કહ્યું કે તમે 10 ફોર્મમાં સહીઓ કરાવો છો કે અમારી જવાબદારી નથી, પેશન્ટનું આ લીવર ખરાબ છે, કિડની ખરાબ છે. આ બાબતનો ફોટો પાડવાનું એણે કહ્યું તો એક પણ ફોટો નથી પાડવા દીધો. ના, એ હું એ જ કહું છું, ફોટો નથી પાડવા દીધો. એ તમે એનો વિશે તપાસ કરી તો બાકી પોર્ટલ ઉપર બધું જ ખબર પડે એવું છે. મોબાઈલ એલાઉડ છે કે નહીં? મોબાઈલ એલાઉડ છે. મોબાઈલ એલાઉડ છે. એસવીપી માં બહાર કેમ મુકાવે છે? આઈસીયુ માં બી બહાર મુકાવે છે. એસવીપી માં બહાર મીડિયાના ક્રમમાં પણ આવતા હોય છે તો મોબાઈલ ના પાડી દેવામાં આવતી હોય છે કે મોબાઈલ મૂકી દો બહાર.
તમે આ વાતથી અજાણ છો? આ વાતથી અજાણ નથી, પણ એને આવી કોઈ ફરિયાદ પણ આવેલી તો નથી. તમારી સૂચનાથી મોબાઈલ બહાર મુકાવાય છે? અમારી સૂચનાથી એવો કોઈ આવી કોઈ સૂચના અમારા તરફથી આપવામાં તો હવે આવેલી નથી. આઈસીયુ માં મોબાઈલ લઈ જવા દેશે? લઈ જ જવા દે છે, લઈ જ જવા દે છે. દર્દીને જે કોઈ ફોટા પાડવા હોય તે પાડવા દેવામાં આવશે હવે? દર્દીના ફોટા અમે નથી પાડવા દેતા, કારણ કે બીજા દર્દીઓ પણ સામે હોય છે. કાગળોના ડોક્યુમેન્ટના ફોટા પાડવા દેવામાં કેમ ડોક્યુમેન્ટ નથી આવતા? ઓપન જ છે, ડોક્યુમેન્ટ ઓનલાઈન તમને મળી શકે છે એ અમુક જ બધા. થતા હોય, જ્યારે સહીઓ કરાવવા માટે ફોર્મ આવતા હોય છે એ ઓનલાઈન નથી હોતા. હા, તો એ દર્દીને ફોટા પાડી. હા, એ જોઈ લઈશું અમે. એની વિગતે તપાસ પણ કરીશું અને જોઈ લઈશું. મહિલાનો વિડીયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાગૃત તો થઈ ગયા, તપાસનો આદેશ તો આપી દીધો, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણ પણ આજે એસવીપી હોસ્પિટલ પહોંચ્યા. શહેજાદ ખાન પઠાણનું કહેવું છે કે વીએસ હોસ્પિટલને બંધ કરીને જે તે સમયે એસવીપી હોસ્પિટલનું 800 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરી દેવામાં આવ્યું, પરંતુ આ હોસ્પિટલ આજે સફેદ હાથી સમાન સાબિત થઈ રહી છે, કારણ કે વીએસ હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં દર્દીઓ ઇલાજ લેતા હતા અને સ્વસ્થ થઈને રજા મેળવતા હતા, કેટલાય પરિવાર ખુશી ખુશી વીએસ હોસ્પિટલથી ડૉક્ટરોના ઇલાજથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરતું હતું, એ હોસ્પિટલને ધીરે ધીરે એસવીપી હોસ્પિટલના કારણે બંધ કરી દેવામાં આવી. અલગ અલગ વિભાગો જ્યાં 100થી લઈને 200 જેટલા પેશન્ટ્સ એક સાથે ઇલાજ મેળવતા હતા, ત્યાં આજે ગણતરીના 5થી 10 પેશન્ટ ઇલાજ મેળવવા માટે પહોંચી રહ્યા છે. જ્યાં હજારોની સંખ્યામાં દર્દીઓની ભીડ રહેતી હતી, ત્યાં આજે કોઈ દર્દી નથી આવતું, પરંતુ તેના વિકલ્પ સ્વરૂપે એસવીપી હોસ્પિટલ જેને 800 કરોડના ખર્ચેથી તૈયાર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ અમદાવાદ શહેરની આધુનિક હોસ્પિટલ છે, તમામ પ્રકારની સુવિધાઓ દર્દીઓને મળશે, પરંતુ એ હોસ્પિટલને લઈને શહેજાદ ખાન પઠાણ કહી રહ્યા છે કે અહીં જે આવી રહ્યું છે તેના ઉપર પ્રયોગ થઈ રહ્યા છે. આ હોસ્પિટલ સેન્ટ્રલ જેલ સમાન બની ગઈ છે. આ હોસ્પિટલમાં પ્રયોગશાળા ચાલી રહી છે. દર્દીઓ ઉપર ડૉક્ટરો કે જે સ્ટુડન્ટ્સ છે તેઓ કંઈક ને કંઈક શીખી રહ્યા છે અને તેમાં દર્દીઓના મોત નીપજી રહ્યા છે. શહેજાદ ખાન પઠાણનું કહેવું છે કે જે વીએસ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર મહિને દર્દીઓની ભીડ આવતી હતી તે એસવીપી હોસ્પિટલમાં જવી જોઈતી હતી, પરંતુ 5 વર્ષના આંકડા આપતા શહેજાદ ખાન પઠાણ કહી રહ્યા છે કે 5 વર્ષમાં એસવીપી હોસ્પિટલમાં 12 લાખ જેટલા દર્દીઓ ઇલાજ માટે આવ્યા, પરંતુ તેની સામે 41 લાખ જેટલા દર્દીઓ માત્ર 5 વર્ષમાં એલજી હોસ્પિટલ ગયા. એટલે કે એલજી હોસ્પિટલમાં જે ભીડ, જે સંખ્યા દર્દીઓની વધી છે, એ વીએસ હોસ્પિટલમાં જે દર્દીઓ ઇલાજ માટે જતા હતા તેમની સંખ્યા છે. આ સંખ્યા એસવીપી હોસ્પિટલમાં જવી જોઈતી હતી, પરંતુ કોઈ કારણોસર દર્દીઓ ડરી રહ્યા છે ઇલાજ લેવા માટે જવાથી, અને દર્દીઓની જે પ્રકારે મોત એસવીપી હોસ્પિટલમાં થઈ રહ્યા છે તેના કારણે દર્દીઓ પોતાના સ્વજનોના ઇલાજ માટે એલજી હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. શહેજાદ ખાન પઠાણે પણ દાવો કર્યો કે લગભગ રોજના 4થી 5 લોકોના મોત થઈ રહ્યા છે, અને આ વાતની પુષ્ટિ ખુદ પણ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ત્રિપાઠી તરફથી કરવામાં આવી. તેમનું કહેવું છે 1230 બેડની હોસ્પિટલ છે, 450 જેટલા દર્દીઓ હાલમાં ઇલાજ રહી રહ્યા છે, પરંતુ તેમણે સ્વીકાર્યું કે રોજના 4થી 5 જેટલા દર્દીઓનું મોત થઈ રહ્યું છે. પરંતુ શહેજાદ ખાન પઠાણે શું આરોપ લગાવ્યા અને શું માંગ કરી તે પણ સાંભળીએ. एसवीपी अस्पताल यानी कि एक सेंट्रल जेल के समान हो चुका है. कोई दर्दी अपनी पीड़ा लेकर इस अस्पताल में सेवा के लिए आता है, लेकिन यहाँ की जो फैसिलिटी है, कांग्रेस पार्टी ये समझती है कि दर्दियों को मारने का कार्य एसवीपी अस्पताल में चल रहा है. करोड़ों रुपए के लागत से एसवीपी अस्पताल की रचना की गई है, लेकिन यहाँ की फैसिलिटी की बात की जाए तो लगातार दर्दियों के साथ अन्याय किया जा रहा है, उनके परिवारजनों के साथ अन्याय किया जा रहा है. हीराबेन सोनी नामक एक महिला 21 फरवरी 2025 को अस्थमा पेशेंट थे और उन्हें नॉर्मल खांसी से उनकी बेटी यहाँ पर एडमिट करती है. सबसे बड़ी बात तो यह है कि उनकी बेटी की ये पीड़ा थी कि उनकी माँ की देखरेख अच्छे से नहीं की जा रही है. वो बेटी अपने माँ से लगातार मिलने की कोशिश करती थी, लेकिन एसवीपी अस्पताल में तगड़े तगड़े जो बाउंसर रखे गए हैं, वो कहीं ना कहीं जो परिवार होता है, जिनके लोग यहाँ पर एडमिट होते हैं, उनके साथ अन्याय करते हैं. उसकी बेटी के साथ भी अन्याय किया गया. बार बार ये कहा गया कि आपकी माँ का ब्रोंकोस्कोपी किया जाएगा, लेकिन वो ब्रोंकोस्कोपी नहीं करने में आई.
बाद में कहा कि फिर की जाएगी, लेकिन कहीं ना कहीं ये बताता था कि डॉक्टर खुद कंफ्यूजन थे कि इनकी माँ के साथ किस प्रकार का इलाज करना है। कल सुबह 9 बजे उनकी बेटी को अंदर बुलाया जाता है आईसीयू में, और उनकी बेटी ने जो परिस्थिति वीडियो के माध्यम से अहमदाबाद शहर की जनता को बताई है कि ऑक्सीजन मास्क उनकी मदर के मुंह पर इस प्रकार से रखा गया था, इस प्रकार से दबाया गया था कि उनकी माँ की दोनों आंखों को हेमरेज हो चुका था, यानी ब्लड सर्कुलेशन नहीं पहुंचने के कारण उनकी आंखें काली पड़ चुकी थी। उस बेटी ने वीडियो में रो रो कर कहा है कि मेरी माँ की आंखें चली गई है, मैं मेरी माँ को अस्थमा के लिए लेकर आई थी। वो बेटी ने बार बार कहा कि एसवीपी अस्पताल में किसी भी प्रकार के आई डॉक्टर अवेलेबल कल नहीं थे, और वो बार बार कह रही थी कि मेरे से प्राइवेट आप पैसे ले लीजिए, किसी भी आंखों के डॉक्टर को बुलाइए, मेरी माँ की आंखें चली जाएगी। 2 घंटे के बाद एसवीपी से नहीं, नगरीय अस्पताल से 2 स्टूडेंट को बुलाया गया, और वो बेटी बार बार कह रही थी कि मुझे केस पेपर के फोटो लेने दीजिए, लेकिन उसकी माँ के केस पेपर के फोटो नहीं लेने दिए गए, क्योंकि कहीं ना कहीं ये डॉक्टर यहाँ पर दादागिरी में, और ये जो सिक्योरिटी है वो दादागिरी में कोई भी परिवार के सभ्यों को, उनके मरीजों को, दर्दियों को मिलने नहीं देती है। और लास्ट में कल 5 बजे उस माँ की मृत्यु हो गई, गीराबेन सोनी की मृत्यु हो गई। वो जो बेटी थी बार बार रोते रोते ये कह रही थी कि मैं मेरी माँ को नॉर्मल खांसी के लिए एडमिट कराने आई थी, लेकिन मेरी माँ की किडनी फेल हो गई, मेरी माँ की आंखें चली गई। एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है। एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है। सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन सो कॉल्ड स्मार्ट सिटी में एसवीपी अस्पताल का फेलियर अहमदाबाद शहर की जनता को लगातार परेशान करता जा रहा है। દર્દીઓને સારવાર તો નથી મળતી, પણ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ 1200 બેડની હોસ્પિટલમાં માત્ર 400 દર્દીઓના બેડ ભરેલા છે, એટલે માનો એવું કોર્પોરેશન માટે આ સફેદ આતિશબાજી રોજના 4 થી 5 લોકો करोड़ों रुपए की लागत से एसवीपी अस्पताल की रचना की गई। वीएस अस्पताल जो ऐसा अस्पताल जो गुजरात में सेवा के लिए माना जाता था, वो अस्पताल जो सेवा के लिए माना जाता था उसको बंद करने के लिए एसवीपी अस्पताल की रचना की गई। अब एसवीपी अस्पताल का टोटल आंकड़ा देखा गया इंडोर आउटडोर का, पिछले 5 वर्षों में 12 लाख पेशेंट ने इंडोर और आउटडोर एसवीपी अस्पताल में सेवा लेने का कार्य किया है। वही दूसरी ओर वीएस अस्पताल बंद होने से एलजी अस्पताल का आंकड़ा देखिए, तो पिछले 5 वर्षों में इंडोर और आउटडोर 41 लाख लोगों ने वहां पर सारवार ली है। यह आंकड़ा साफ बताता है कि ये बिल्डिंग ही सिर्फ बड़ी है, यहाँ की फैसिलिटी बड़ी नहीं है। एलजी अस्पताल में 41 लाख पेशेंट आते हो और एसवीपी में मामूली से 12 लाख पेशेंट आते हो, तो ये साफ बताता है कि ये अस्पताल पूरी तरीके से फेलियर साबित हुआ है। प्राइवेटाइजेशन के कारण, बाउंसर सिक्योरिटी के त्रास के कारण, डॉक्टरों की परेशानियों के कारण यहाँ की अहमदाबाद शहर की जनता यहाँ आने से डर रही है कि एसवीपी अस्पताल में यदि एडमिट किया गया हमारे परिवारजनों को, तो एसवीपी अस्पताल हमारे परिवारजनों को मारने का कार्य करेगा। નેતા ખાસ તો રોજના 4 વ્યક્તિઓનું મૃત્યુ થાય છે અને 3 થી 4 વ્યક્તિઓ અન્ય હોસ્પિટલમાં શિફ્ટ થાય છે, શું માનવું છે આ બાબતમાં? કઈ રીતે? 18,000 करोड़ रुपए का बजट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का है, और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी का सबसे खास अस्पताल और खास प्रोजेक्ट ऐसा एसवीपी अस्पताल है। ये सुनकर बहुत चौंकाने को मिलता है कि हर रोज यहाँ पर 4 से 5 व्यक्तियों की मृत्यु हो जाती हो, और कोई व्यक्ति तो ऐसे है जो खुद के पैरों से चलकर आते हैं लेकिन मरने के बाद यहाँ पर स्ट्रेचर से बाहर निकलते हैं। इस प्रकार की परिस्थिति में एसवीपी अस्पताल चल रहा है। अहमदाबाद शहर की जनता का भरोसा जीतने में एसवीपी अस्पताल लगातार फेलियर साबित हुआ, और उसकी नाकामयाबी का श्रेय बिल्कुल और बिल्कुल भारतीय जनता पार्टी को जाता है। એસવીપી હોસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારી ઉપર જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો છે તે મુજબ હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે 24 કલાકનો સમય સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યો છે। જોવાનું એ રહેશે કે રિપોર્ટમાં શું સામે આવે છે, કારણ કે એક તરફ આરોપ છે અને એક તરફ તપાસનો આદેશ। ભૂતકાળમાં તો આપણે જોયું છે કે ખાસ કરીને ડૉક્ટરો સામે જ્યારે આવા તપાસના આદેશ આપવામાં આવતા હોય છે ત્યારે તેમની ભૂલ તો સામે નથી આવતી, પરંતુ જોવાનું એ રહેશે કે હવે જ્યારે મૃતક મહિલાની દીકરી તરફથી એક વિડીયો બનાવીને એક ગંભીર આરોપ ડૉક્ટર અને તેમને મળેલી સુવિધા અથવા તો સારવાર ઉપર કરવામાં આવે છે, ત્યારે રિપોર્ટમાં શું સામે આવે છે, અને જો રિપોર્ટમાં કોઈ દોષી સામે આવે છે તો શું તેની સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે આ વાતનો અહીં જ અંત કરી દેવાશે।